તો જસદણની હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીની આયુષીના મોતના મામલે સમસ્ત આહિર સમાજ અને પરિવારજનોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો કાઢી ન્યાયની માંગ કરી હતી। હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। રજૂઆતમાં હોસ્ટેલ સંચાલકો પર બેદરકારીના આક્ષેપ કરતા જણાવ્યું છે કે વિદ્યાર્થીનીની તબિયત ખરાબ હોવા છતાં સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ પરિવારને જાણ કરવામાં નહોતી આવી। પરિવાર અને સમાજે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને વિશેષ સરકારી વકીલની નિમણૂક આ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। દીકરી ઠંડી પડી ગયેલ છે, તમે અમને સિવિલમાં લીધો તો સિવિલમાં એ લોકો પહોંચે નથી। એની સાથે જ મેં મારા રિલેટિવ્સ અને મારા મિત્ર સર્કલને મોકલ્યો હતો, તો એમણે મારી દીકરીનો 4 થી 4.5 ગાળામાં મૃતદેહ જોયેલો છે અને મેં પણ 5:30 પહોંચ્યો તો મારી દીકરીનો મૃતદેહ જોયો હતો કે મેં મારી દીકરીને હસતી રમતી 2 મહિના પહેલા હોસ્ટેલમાં મૂકી હતી અને એનો હું જ્યારે ગયો મને ફોન આવ્યો અચાનક સ્કૂલમાંથી, ત્યારે મેં મારી દીકરીનો મૃતદેહ જોયો। આપના સપના આપની દીકરીના સપના કેવા હતા? મારી દીકરીનું સપનું એવું હતું કે એ આગળ જતા સૈનિક બને